નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની અંદર મેઇન્સમાં પૂછાતા ચર્ચાપત્રની આજે આપ સમક્ષ રજૂઆત કરું છું. મિત્રો, આ મારું 20મું ચર્ચાપત્ર છે. આ ચર્ચાપત્રનો વિડીયો જોયા બાદ એક વખત અચૂક આના પર લખવાનો જાતે પ્રયત્ન કરજો. ગુજરાત સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટની રાજ્યના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા પર પડનારી લાંબા ગાળાની અસરો અને માળખાગત સુવિધા અંગે અખબારના તંત્રીને ચર્ચાપત્ર લખો. મિત્રો, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ છે, અમુક જે પ્રોજેક્ટ છે એ તમામ ઉપર કરંટ ટોપિક તરીકે છે, તો એ વસ્તુ પૂછાઈ શકે એમ છે ચર્ચાપત્રમાં, પત્ર લેખનની અંદર, નિબંધની અંદર. તો એમાં શું શું આવે છે, કઈ કઈ માહિતી છે એ ખાસ યાદ રાખવી અને એના ઉપર જાતે લખવા પણ પ્રયત્ન કરવો. સૌ પ્રથમ જોઈએ તો કે નામ અબક, સરનામું 1, કખગ શહેર અને ત્યારબાદ તારીખમાં જૂની તારીખ પણ તમે લખી શકો છો. ત્યારબાદ એક લાઈન છોડીને બીજી તરફ પ્રતિતંત્રી શ્રી, સરનામું 2. ત્યારબાદ એક લાઈન છોડીને વિષય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ થકી પ્રાથમિક શિક્ષણમાં આવનાર બદલાવ અંગે મારા મંતવ્યો. તમને ઉપર એવું લખેલું હોય કે તમારા મંતવ્ય આના ઉપર રજૂ કરો તો પણ આ જ બાબત આવશે. ત્યારબાદ એક લાઈન છોડીને પ્રતિતંત્રીશ્રી, જેમ ઉપર હતું એની જેમ અહીંયા આપણે લખ્યું છે સુગ્ન મહોદયશ્રી, ભારે શબ્દ એક વાપર્યો છે. ત્યારબાદ આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વર્તમાનપત્રમાં જનજાગૃતિના હેતુથી નીચે મુજબનો લેખ પ્રકાશિત કરવા વિનંતી છે. અથવા હું અહીંયા એવું પણ લખી શકું કે આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વર્તમાનપત્રની અંદર મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટથી પ્રાથમિક શાળામાં જે બદલાવ આવવાના છે તેના અંગેના જે મારા મંતવ્યો છે એ આપના વર્તમાનપત્રની અંદર પ્રકાશિત કરવા વિનંતી છે, તો પણ ચાલે. ત્યારબાદ લિખિતન આપનો વિશ્વાસુ અબક. ત્યારબાદ એક લાઈન છોડીને બિડાણ, તો કે ચર્ચાપત્ર. ત્યારબાદ મેં એક હેડિંગ આપ્યું છે કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ગુજરાતના પ્રાથમિક શિક્ષણની કાયાપલટ કરતો ઐતિહાસિક પ્રોજેક્ટ. અહીંયા તમે એવું પણ લખી શકો કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ જે છે તેનો એક મુખ્ય પ્રોજેક્ટ અથવા તો એનઈપી 2020 માટેનો મુખ્ય પ્રોજેક્ટ, જે એને અંતર્ગત જ છે. શિક્ષણ નીતિ, નવી શિક્ષણ નીતિ છે એની સાથે, એવી રીતના કોઈ પણ હેડિંગ તમે આપી શકો છો. ત્યારબાદ તમને એના વિશેની માહિતી હોય તો શરૂઆત જ ત્યાંથી કરવી, જેથી કરીને જે છે એ ચર્ચાપત્ર આકર્ષક લાગે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી શિક્ષણને આધુનિક અને ગુણવત્તાસભર બનાવવા માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ નામનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. લગભગ 2022ની આસપાસ આ આખી જે વિચારણા છે મુકાયેલી છે. અંદાજે 10,000 કરોડથી વધુના ખર્ચ સાથે અમલમાં મુકાયેલ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સરકારી શાળાઓને ખાનગી શાળાઓ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનો છે. વિશ્વ બેંકના સહયોગથી શરૂ કરાયેલ આ યોજના રાજ્યના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપનાર બની શકે છે. શિક્ષણમાં રોકાણ એટલે કે રાષ્ટ્રના ભવિષ્યમાં રોકાણ, આ એક પંક્તિ મૂકી છે. ત્યારબાદ સૌપ્રથમ માળખાગત સુવિધાઓની વાત કરીએ તો આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની 50,000થી વધુ શાળાઓનું આધુનિકીકરણ થઈ રહ્યું છે. નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, અતિ આધુનિક કોમ્પ્યુટર લેબો, સ્ટીમનું ફૂલ ફોર્મ છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ. આ લેબ્સનું નિર્માણ છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ સાથે જોડવામાં આવશે. શાળામાં પીવાના શુદ્ધ પાણી, સ્વચ્છ શૌચાલયો તેમજ રમતગમતના મેદાનો જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે શાળાનું વાતાવરણ આકર્ષક અને સ્વાસ્થ્યપ્રદ બનાવવામાં આવશે અથવા તો સુઘડ બનાવવામાં આવશે. આ શબ્દ પણ વાપરી શકાય. આ સુવિધાઓની સીધી અસર લાંબા ગાળે શિક્ષણની ગુણવત્તા પર પણ જોવા મળશે. સ્માર્ટ ક્લાસ અને ઇન્ટરેક્ટિવ પેનલ્સની મદદથી દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા શિક્ષણ વિદ્યાર્થીની ગ્રહણ શક્તિમાં અનેક ગણો વધારો કરે છે. ડ્રોપ આઉટનો રેશિયો એના દ્વારા ઘટશે. લર્નિંગ આઉટકમ
જે છે એ સુધરશે. આ બધા ફાયદાઓ જે છે એ ખાસ યાદ રાખવા. શિક્ષકોમાં ઉત્સાહ વધશે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના સંકલન સાથેના શિક્ષણની વ્યવસ્થા જે છે એ આને કારણે પારદર્શક બનશે. કેટલીક પડકારજનક બાબતો પણ અવગણી ન જોઈએ, જેમ કે ઘણી ગ્રામ્ય શાળાઓમાં હજુ ઇન્ટરનેટ અને ટેકનિકલ જાળવણીની પણ સમસ્યા છે. ઘણી જગ્યાએ ટાવર પણ જે છે એ મોબાઈલ ટાવર પણ કનેક્ટિવિટી પણ આવતી નથી. માત્ર આધુનિક સાધનો પૂરતા નથી, તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે પ્રશિક્ષિત શિક્ષકોની પણ ખાસ જરૂર છે. સરકારે તે બાબત ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. અંતમાં એટલું જ કહીશ કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માત્ર ઇમારતોનો પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું એક સ્વપ્ન છે. સમાજના સંયુક્ત પ્રયત્નોથી આ યોજના ખરેખર સફળ બની શકે છે. મિત્રો, છેલ્લે પણ તમે લિખિતન આપનો વિશ્વાસુ અથવા તો એક જાગૃત વાચક એવું પણ તમે લખી શકો છો. ન લખો તો પણ ચાલે છે. તેમજ સાથે સાથે પીએમ શ્રી શાળા વિશેનો પણ ટૂંક સમયમાં હું ચર્ચાપત્ર લઈને આવીશ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજાને અચૂક શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.